હવે જોઈએ સમાચાર વિગતવાર। તો ગુજરાતમાં કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં કંડલા એરપોર્ટ 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ નોંધાયું છે। ગરમીના વધતા પારાને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં આગામી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યના અનેક શહેરોમાં આગામી 7 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેને પગલે બપોરના સમયે રસ્તાઓ સુમસામ રહ્યા છે અને લોકો ગરમીથી બચવા છત્રી તથા દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ખાસ કરીને 11 મેથી અમદાવાદ, ગાંધીનગર અને આણંદ સહિતના વિસ્તારોમાં હીટવેવનું જોર વધશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં અગનગોળા જેવી ગરમી વરસવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે।